એક વાત આજ કરવાની છે કે સંતોની મહારાજે કેવી કેવી રક્ષા કરી. સંતો પહેલાં ગામડે ફરતા હતા, એક ગામથી બીજે ગામ મહારાજની આજ્ઞા થાય એટલે સંતો પોતપોતાની જોડિયું લઈ અને ગામડે ગામડે ફરે, જીવોને ભગવાન ઓળખાવે, સત્સંગ કરાવે. એટલે જ નિષ્કળ થયું કે સંતો ફરવા જાય, જઈને હાલ્યા હુડિયા વાણ, એમ એક ટોળું આ બાજુ જાય, એક ટોળું આ બાજુ જાય, આ બાજુ જુદે જુદે ક્યાં ક્યાં ઠેઠ બુરાનપુરને મધ્યપ્રદેશ સુધી આપણા સંતો સત્સંગ કરાવવા જતા. એ નંદ સંતોને પ્રતાપે આટલો સત્સંગ ફાલ્યો ફૂલે છે. નંદ સંતોની મહેનત, એનો દાખલો અજોડ હતો. ક્યાંય મંદિરો નહીં, ક્યાંય ઉતરવાની સગવડતા નહીં, કોઈ સીધું સામાન આપે નહીં, અને સ્વામિનારાયણના સંતોનો દ્વેષ કરનારા લોકો કેટલાય હતા. અત્યારે તો કેવું સારું છે, એ વાહનની સગવડતા છે, મંદિરોની સગવડતા છે. જે ગામડે જાય સંતો કે સાંખ્યોગી બહેનો તો આવો આવો આવો, સીધા સામાનની વ્યવસ્થા બધું અત્યારે છે. પણ એ જમાનામાં એટલી કષ્ટી હતી. તે માનુભાવાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી, આ બેય મહાન ધુરંધર એવા સંત હવે ઝાલાવાડ બાજુ ગયા. તે ઝાલાવાડમાં મહેથાણમાં ગયા. તે દી મહેથાણમાં સત્સંગ નહીં, અત્યારે તો બહુ સારો છે. તે એક ઠેકાણે ધ્યાન કરવા બેઠા, આંખ્યું વીંચી, અને જંગલમાં તો હું ઝાડવા હોય ખેતરોમાં, એ ઝાડવા નીચે આંખ્યું વીંચી ભગવાનનું ધ્યાન કરે. ગામમાં જાય, કોઈ ભિક્ષા આપે તો ભિક્ષા માગીને ગામ બહાર જઈને જમે. કોઈ મુમુક્ષુ મળે તો ગામને ચોરે ઉતરી અને ભગવાનની કથા વાર્તા કરે. ત્યાં ઝાડવા નીચે આંખ્યું વીંચીને ધ્યાન કરતા હશે ને, એમાં એક હાવજ આવ્યો. હાવજ આવ્યો તે આમ સંતો બેઠા તો વાહી ઊંઘવા માંડ્યો. ભગવાન તો દયાળુ બહુ ને, તેણે દયા મૂકી એટલે 3 પ્રદક્ષિણા કરી અને હાવજ જતો રહ્યો. ત્યાં નિત્યાનંદ સ્વામીની આંખ ખુલી. ત્યાં તો બાજુમાં થઈને આમ સાવજ જાતો જોયો. એટલે નિત્યાનંદ સ્વામી કે સ્વામી જુઓ જુઓ, માનુભાવાનંદ સ્વામી કે આમ જુઓ કે ભગવાને આપણી કેટલી રક્ષા કરી. આપણી બાજુમાં થઈને સિંહ જતો રહ્યો. હવે માણસ બેઠા હોય અને એને ઊંઘીને પ્રદક્ષિણા કરીને સિંહ જતો રહે, ફાડી ખાય. પણ ભગવાને દયા મૂકીને એટલે આવું થયું. તો કે હવે આપણે ધ્યાન કરશું, પછી ઓળ સિંહ બી પાછો વળ્યો હોય તો કેમ કરું. તે વાડીમાં ઓલા કડબ વાઢી હોય ને, એને ઓઘા બનાવ્યા હોય, ઓઘા, કડબના ઓઘા. તે કે ઓઘામાં આપણે બેસી જઈએ એટલે કાંઈ ચિંતા જ નહીં, કાંઈ સિંહ બી આવ્યો તો આપણને કાંઈ ભાળે નહીં. તે 2 ઓઘા હતા ને, તે ઓઘામાં આમ પૂળો આઘા પાછા કરીને ઓઘાને મેલકોર બેસી ગયા અને ભગવાનનું ભજન કરવા માંડ્યા. સ્મરણ કરે છે, મૂર્તિનું ધ્યાન કરે છે ઓઘામાં. એમાં બરાબર તે દી ઓઘો ભરવાવાળા ખેડૂતો ગાડા લઈને આવ્યા અને એને બરાબર કડબ ગાડામાં ભરવી હશે. તો એના મનમાં એમ કે સિંહ તો આ બાજુ રખડે જ છે, તે જોજો હો કંઈક જનાવર હોય નહીં. 2 જણા વાતું કરે તો કે આમાં કંઈક અવાજ થાય કે સંતો બેઠા હોય એટલે સહેજ આમ આઘા પાછા થાય તો કડબ હલે, એટલે કે આમાં કંઈક જનાવર છે. તો ઓલા એમ કીધું કે ભાઈ જનાવર છે, પૂળા બુળા લેવા જતા નહીં, પણ કોદાળી લાવો, કોદાળી લાવો અને આગેથી કોદાળીનો ઘા કરો. જ્યાં ઓલું પૂળો હલે છે ને ત્યાં કોદાળીનો ઘા કરો. કદાચ હાવજ બાવજ હોય ને આ ઓઘામાં બેઠો હોય તો ભાગી જશે. કોદાળીનો ઘા કરવાની તૈયારી થઈને હવે સ્વામી ઓઘામાં સાંભળે કે એટલે કોદાળીનો ઘા કરી, અંદર જનાવર તો નથી એટલે સ્વામી ઓઘામાંથી ઊભા થયા. હવે સાધુ ઊભા થયા એટલે એકદમ ઓલા 2 ખેડૂતો પાસે આવ્યા અને પગે લાગ્યા. પગે લાગીને વાત કરી, ઘરે રે સ્વામી તમે અહીં બેઠા છો કે ભાઈ અહીં હાવજ નીકળ્યો હતો એટલે અમને એમ થયું કે ઓઘામાં બેસી અને ભગવાનનું ભજન કરીએ. તો કે તમે કાંઈ જમ્યા છો? તો કે નહીં, હજી અમે નાહ્યા ધોયા જ નથી, નાહવાની વ્યવસ્થા જ નથી થઈ, પછી અમારે પૂજા કરવાની બાકી છે. તો 2 મુમુક્ષુ ભાઈ હતા, એણે એમ કીધું કે સ્વામી અમારી પાસે પાણીના 2 ભંભા ભર્યા છે. ભંભા એટલે આવા મોટા માટલા જેવું હોય અને હાંકડા મોઢા હોય. ખેડૂતને વાડીએ પાણી ન હોય ને તે લઈ જાય તો એ કે એક ભંભો તમે પાણીનો રાખો પીવા હાટું. અડધે ભંભે એટલે અડધે માટલે 2 સંતો નાહ્યા, દાંતણ પાણી કર્યા, નાહ્યા,
પછી પૂજા કરી. પછી કે સ્વામી આ અમે રોટલા લાવ્યા છીએ, તમે જમો, અમે ઘરે જઈ અને જમી લઈશું. પછી સંતોને રોટલા આપ્યા. હવે સંતોને તો કાંઈ જમવા મળ્યું નહોતું, એટલે બેય સંતો મનથી ભગવાનને ધરાવી અને રોટલા જેમાં અને ખેડૂતોને બેસાડી ભગવાનની વાતો કરી, સત્સંગની વાતો કરી. એટલે કીધું કે તો અમને કંઠી બાંધો. પછી કંઠી બાંધી, ખેડૂતો રાજી રાજી થઈ ગયા. અને પછી ભગવાને સંભાળીને આશીર્વાદ દીધા કે ભાઈ તમારું મેથાણ ગામ છે ને આખું સત્સંગી થશે, આખું મેથાણ હરિભગત થશે. આવા રૂડા આશીર્વાદ દીધા. બેય ભાઈ તો બહુ રાજી થઈ ગયા. અત્યારે મેથાણમાં બહુ સારો સત્સંગ છે. બાયુ ભાઈના 2 મંદિરો છે. અમે જ્યારે ગામડા ફરતા હતા સત્સંગ પ્રચાર અર્થે ઘણા વર્ષો પહેલાં, ત્યારે અમે મેથાણમાં 2-4 વખત ગયેલા. ને બરાબર ધનુર્માસ ચાલતો હતો ને એવી ધૂન કરે, બધા 4 વાગે ત્યાં તો મંદિરમાં આવી જાય, 6 વાગ્યા સુધી ધૂન કરે અને પછી કથા થાય. આવો સારો મેથાણમાં સત્સંગ છે. બાયુભાઈના 2 મંદિરો છે. અને મેથાણના તો ઘણા ઘણા ચરિત્રો છે. અને મેથાણના તો કેટલાય નંદ સંતો થઈ ગયા. અને આ સંઘા પટેલ પણ મેથાણના જ હતા. આવી રીતે આ મેથાણના તો ઘણા ઘણા ઇતિહાસો છે. પણ એ બાજુ ગામડામાં ફરવા ગયેલા માનુભાવાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીની મહારાજે આવી સાવજથી રક્ષા કરી. ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ.